નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ધમકી અને અપહરણના આક્ષેપ સાથે વિવાદ બન્યા તેજ। નવસારીમાં ભાજપની 58 બેઠકો બિનહરીફ જાહેર, કોંગ્રેસ છાવણીમાં ગભરાટનો માહોલ। કતારગામના વેપારી પાસેથી બાંધકામને લઈને ધમકી આપી 20 લાખની ખંડણી માંગનાર આરોપી પકડાયો। ચૂંટણી પહેલા બિયર હેરાફેરીનો પર્દાફાશ, ઉત્તરાયણ પોલીસે લક્ઝરી કાર સાથે આરોપીની કરી ધરપકડ। વાહન ચાલકોને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે બપોરના 1 થી લઈને 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ રહેશે બંધ। સુરતમાં હવે એઆઈ ટેકનોલોજીથી ચશ્માના નંબર ઉતારવા બન્યા સરળ, વરાછામાં ટચલેસ લેસિક સુવિધાનો પ્રારંભ કરાયો। સમાચાર વિગતે જોઈએ। આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। જો કે આ પહેલા ઉમેદવારોની નજરકેદ, અપહરણ અને ધાક ધમકીનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપ પર ધમકી અને અપહરણના આક્ષેપ લગાવી રહી છે। કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે ભાજપની એજન્ટ બનીને પોલીસ કામ કરી રહી છે, ઉમેદવારોને ડરાવી ધમકાવી ઉમેદવારી પાછી ખેંચાવડાવી રહ્યા છે। આ રજૂઆતમાં કુલ 12 જેટલા મુદ્દાઓ આપવામાં આવ્યા છે। જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા, ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આક્ષેપમાં કહેવાયું છે કે ગૌતમ પટેલનું અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેને ચૂંટણીમાંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભાજપના નેતાઓએ ગૌતમ પટેલને ધમકી આપી અને ફોર્મ પરત ખેંચવા માટે રાત્રિથી જ દબાણ શરૂ કર્યું હતું। ચૂંટણી લડવા માટે તૈયાર હોવાને લઈને ગૌતમ પટેલને રજનીકાંત વાઘાણીએ સહી સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા। ભાજપના નેતાઓ અને તેમના ઇશારે કામ કરતી પોલીસ ખોટા દબાણ અને હરકતો બંધ કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી। વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજે સવારે અમારા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર ગૌતમભાઈ પટેલને ભાજપના લોકોએ ગઈકાલે રાતથી બંધક બનાવી દીધા હતા। એટલે કે એમને રીતસરનું એમનું અપહરણ કરી એમની મરજી વિરુદ્ધ અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા। ગઈકાલે સવારથી ખૂબ પ્રયત્નો થતા હતા એમને ફોર્મ પરત ખેંચવા બાબતના, પણ માનનીય ગૌતમભાઈ પટેલ મજબૂત મનોબળના વ્યક્તિ હતા અને એ એવું કહી રહ્યા હતા કે જનતાની સેવા માટે હું તો મેદાનમાં ઉતર્યો છું તો લડીશ, પણ ગૌતમભાઈ ડરી જાય, ગૌતમભાઈ ફોર્મ પરત ખેંચી લે માટે ભાજપના તમામ નેતાઓએ ખૂબ ખરાબ રીતે દબાવવાની કોશિશ કરી, ડરાવવાની કોશિશ કરી। પણ સવારમાં મને જાણ થતાં હું એમની શોધખોળ કરતાં કરતાં અડાજણ સ્થિત પહોંચ્યો અને ત્યાંથી ગૌતમભાઈ એક ફોર્ચ્યુનર ગાડીની અંદર એક ભાઈ એમને બેસાડીને જતા હતા, એમને મેં રસ્તાની અંદરથી ઊભા રાખ્યા અને મને ગૌતમભાઈએ એવું કીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, ભાજપ દ્વારા મને ફોર્મ ખેંચવાની ધમકીઓ આપવામાં આવે છે અને એમને મેં ત્યાંથી મારી ગાડીમાં બેસાડ્યા અને અત્યારે એમને સહી સલામત રીતે એમના પોતાના સ્થળ ઉપર હું લઈ આવ્યો છું। અત્યારે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં અમારા ઉમેદવાર ગૌતમભાઈ પોતે પણ હાજર છે। આ ભાજપની આખી આ જે ચાલ છે એ આમ તો ઘણા વર્ષોથી હવે એમની ટેકનિક બની ગઈ છે, પણ એ એક સમયની કોંગ્રેસ હતી કે જેમાં પ્રતિકાર નહોતી કરતી, આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી કંઈ દબાશે નહીં, ડરશે નહીં અને તાકાતથી અમે જવાબ આપીશું। એટલે ભાજપના નેતાઓને એના ઈશારે કામ કરતી પોલીસને મારે કહેવાનું છે કે તમે ભાજપના નેતાના ઈશારે ખોટા ધંધા કરવાનું બંધ કરી દો, અમારા ઉમેદવારોને દબાવવાનું બંધ કરી દો। પોલીસ તરીકે તમારી ડ્યુટી અને ફરજ છે, નિભાવો અને સારું કામ કરશો તો અમે સલામ કરીશું તમારી ડ્યુટીને। પણ તમે ટોમી બની કમરે પહેરવાના પટ્ટા જો ગળામાં ઘાલીને આટા મારશો તો અમે એનો જવાબ આપીશું।
અમને કાયદા કાનૂન આવડે છે. અમારા કોઈ પણ ઉમેદવારોને દબાવવાની કોશિશ કરી છે તો આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એનો જવાબ આપશે. નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધપાત્ર સફળતા મેળવી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપના કુલ 58 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આમાં જિલ્લા પંચાયતની 8 અને જલાલપોર તાલુકા પંચાયતની 10 બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત નવસારી નગરપાલિકાના 13 વોર્ડની કુલ 58 બેઠકો પૈકી 3 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આ પરિણામો જિલ્લામાં વિપક્ષની નબળી પકડ દર્શાવે છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપે મજબૂત પકડ જમાવી છે. જલાલપોર તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 10 બેઠકો પર કોઈ હરીફાઈ જ રહી નથી, જ્યારે ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકમાંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણીના આંકડાઓ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લા કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો હાલ અજ્ઞાત સ્થળે જતા રહ્યા છે. ફોર્મ ખેંચવાની અંતિમ મિનિટો સુધી કોંગ્રેસ છાવણીમાં એક પ્રકારનો ગભરાટ જોવા મળ્યો હતો. આજે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી બપોરને 3 વાગ્યા પછી સત્તાવાર રીતે ચિત્ર સ્પષ્ટ થયા હતા. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી તેમને ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. ફીડ રોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઈ પાનસુરિયાએ પોતાની જર્જરિત મિલકત પર મે 2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાછડિયાએ બાંધકામની ગેરકાયદે ગણાવીને સોસાયટીના લેટરપેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. એસએમસીએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ગત તારીખ 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક 50,000 રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના 19,50,000 રૂપિયા 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટિમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. વેપારીએ આરોપીની માથાભારે છબીના કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ પરિવારની સમજાવટ બાદ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી પ્રશાંત કાછડિયાની ધરપકડ કરી છે. ચૂંટણી પહેલા ગેરકાયદેસર બિયર હેરાફેરી મામલે ઉત્તરાણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અબ્રામા ગામથી ઉત્તરાણ તરફ આવી રહેલ એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતા તેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ ₹3,39,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જાહિદ ખાન પઠાણ નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મોટર ગેરેજમાં કામ કરતો કારીગર છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ બિયરનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેને કોણે સપ્લાય કર્યો હતો. સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ દ્વારા વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને સુરતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા ટ્રાફિક સિગ્નલોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે વાહન ચાલકોએ અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે અને તેઓ સતત ગતિશીલ રહી ગરમીથી બચી શકશે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલોને બંધ રાખવામાં આવશે.
આ નિર્ણયથી ટુ વ્હીલર ચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભું રહેવું નહીં પડે, જેથી તેઓને લૂ લાગવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકશે અને તેઓ સતત ગતિશીલ રહી ગરમીથી બચી શકશે. સિગ્નલો બંધ રાખવાના સમયગાળા દરમિયાન ટ્રાફિકની શિસ્ત જળવાઈ રહે અને અકસ્માત ન સર્જાય તે માટે પ્રત્યેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો તૈનાત રહેશે. આ જુવાનો મેન્યુઅલ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરશે, જેથી વાહન ચાલકોને કોઈ અગવડતા ન રહે. ગરમીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને શહેરના ભૌગોલિક રીતે અનુકૂળ એવા મુખ્ય 4 રસ્તાઓ પર વાહન ચાલકોને સીધા તડકાથી રક્ષણ મળે તે માટે આર્ટિફિશિયલ શેડ ઊભા કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે 4 વ્હીલ કાર ચાલકોને નમ્ર વિનંતી કરી છે કે તેઓ આ શેડ નીચે ટ્રાફિક દરમિયાન 2 વ્હીલર વાહન ચાલકોને ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપે, જેથી તેમને સીધા તડકાથી રક્ષણ મળી શકે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ જ નહીં પણ મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રે પણ વિશ્વસ્તરીય સુવિધાઓનું હબ બની રહ્યું છે. વરાછાના હીરાબાગ વિસ્તારમાં સ્થિત સવાણી આઈ હોસ્પિટલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક જર્મન ટેકનોલોજી મશીન વસાવવામાં આવ્યું છે. આ સાથે હવે સુરતવાસીઓને આંખની લેસિક સર્જરી માટે મુંબઈ કે અમદાવાદ જવાની જરૂર રહેશે નહીં. નેત્ર રોગ નિષ્ણાત ડૉક્ટર સંજય સવાણીના જણાવ્યા અનુસાર આ નવી ટેકનોલોજી સંપૂર્ણપણે ટચલેસ, ફ્લેપલેસ અને પેઇનલેસ છે. પરંપરાગત પદ્ધતિઓમાં આંખમાં કાપો કે ફ્લેપ બનાવવામાં આવતો હતો, પરંતુ આ એઆઈ આધારિત મશીન આંખને સ્પર્શ કર્યા વગર જ સચોટ નિદાન કરી લેસર દ્વારા સારવાર કરી આપે છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે જેમની કીકી પાતળી હોય તેવા દર્દીઓ પણ હવે સુરક્ષિત રીતે નંબર ઉતારાવી શકે છે. ખાસ કરીને ડિફેન્સ, સ્પોર્ટ્સ કે ગ્લેમર ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ સુવિધા વરદાનરૂપ સાબિત થશે. ઓપરેશન બાદ દર્દી ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની સામાન્ય દિનચર્યા શરૂ કરી શકે છે. દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે ઘર આંગણે આટલી આધુનિક સુવિધા ઉપલબ્ધ થવી એ મેડિકલ ક્ષેત્રે એક મોટી સફળતા છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જ આપશો નમસ્કાર. Radio